સુરતમાં પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી મહારાજના સાનિધ્યમાં ત્રિદિવસીય ભક્તિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં હરિપ્રબોધમ પરિવાર દ્વારા ત્રિદિવસીય ભક્તિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં અત્યંત ભવ્યતા, દિવ્યતા અને આધ્યાત્મિક ઉર્જા સાથે આ ત્રિદિવસીય ભક્તિ મહોત્સવ ઉજવાયો હતો। આ ભક્તિ મહોત્સવમાં ભાજપના ઉચ્ચ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। બુડિયા ગામ ખાતે યોજાયેલી સભામાં અંદાજે 8,000 જેટલા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહારાજ શ્રીએ ધર્મ અને સંસ્કાર વિનાનું જીવન અપૂર્ણ હોવાનું જણાવ્યું હતું। સદાચાર, શ્રદ્ધા અને પ્રાર્થનાના આધાર પર જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો। તેમણે કહ્યું કે હું તો નિમિત્ત માત્ર છું એવો ભાવ અપનાવી જીવનમાં કર્તૃત્વના અભિમાનનો ત્યાગ કરવાની પર પ્રેરણા આપી હતી। આપ સૌને હરિપ્રબોધમ પરિવાર વતી ગુરુ પ્રસાદ સ્વામીજીના અંતરના જય સ્વામિનારાયણ। આપણે કાર્યક્રમ જણાવતા આનંદ થાય છે કે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી છેલ્લા 3 દિવસથી સુરત મહાનગરની ધરતી પર પધાર્યા છે। હરિપ્રસાદ સ્વામીજીનો યુગ કરી આગળ વધારવા માટે, યુવા સમાજને સાચી પ્રેરણા મળે એટલા માટે, યુવાનોના જીવનમાં ધ્યેયની સ્પષ્ટતા થાય એટલા માટે, યુવકો પોતાના જિંદગીનો સમયનો યોગ્ય ઉપયોગ કરી અને ભારતની આધારશિલા બને, સંસ્કૃતિના વાહક બને, એના જીવનમાં પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સુભગ સમન્વય થાય અને સમાજમાં આત્મીયતા પ્રસ્થાપિત થાય અને પરિવારોમાં જનરેશન ગેપ ઓછી થાય અને સાચા અર્થમાં દેહ અને ઘેર મંદિર બનાવે, આવી 5-7 ઉદાત્ત ભાવનાઓથી પ્રબોધ સ્વામીજી છેલ્લા 3 દિવસથી વિચરણ કરી રહ્યા છે। આ ઉપરાંત મોટા વરછા વિસ્તારમાં યોજાયેલી સભામાં આશરે 10,000 જેટલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સભામાં નાટ્યરૂપ પ્રસ્તુતિ, ભક્તિ નૃત્ય અને પૂજ્ય આનંદ સાગર સ્વામીજીનું યુવાનો માટે પ્રેરણાદાયી ઉદ્બોધન યોજાયું હતું। ત્યારબાદ ગુરુ હરિએ યુવાન જીવનનું મહત્વ સમજાવતા વ્યસન મુક્ત જીવન જીવવા, પરિવારમાં આત્મીયતા અને સુદૃઢ ભાવ જાળવવા તથા જવાબદાર જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો હતો। કતારગામ વેડ રોડ ખાતે યોજાયેલી સભામાં 10,000 જેટલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં ગુરુ હરિએ ખાસ કરીને બાળ સંસ્કાર અને યુવા ઘડતર અંગે માર્ગદર્શન આપ્યું હતું। સચિન અને ઉધના ઝોનના 5,000 ભક્તોની બુડિયા રામજીવાડીમાં ખૂબ સુંદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વરાછા ઝોનની અને મેધરપુરા ઝોનની સભા ઉત્તરાયણમાં રામવાડીમાં લગભગ 6,000 થી 6,500 ભક્તો ત્યાં પાર્ટિસિપેટ થયા હતા અને ગઈકાલે બહુ સુંદર કાર્યક્રમ અક્ષર ફાર્મમાં ડભોલી કરવામાં આવ્યો હતો, જ્યાં 8,000 થી 8,500 ભક્તોએ ત્યાં પ્રબોધ સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ બધા પ્રોગ્રામ દરમિયાન CR પાટીલ સાહેબ, છોટુભાઈ, વિનુભાઈ મોરડિયા ધારાસભ્ય શ્રી, સાથોસાથ અનેક જુદા જુદા આગેવાનો, સંગઠનના ખૂબ લોકો પધાર્યા હતા, ઘણા બધા ઉદ્યોગપતિઓ પધાર્યા હતા, ઘણા બધા ડૉક્ટર્સ મિત્રો અને સમાજના શ્રેષ્ઠીઓ, જુદા જુદા NGOના લીડર્સ બધા પધાર્યા હતા અને બધાએ પ્રબોધ સ્વામીજીનો આશીર્વાદ લઈને ખૂબ પ્રભાવિત થયા હતા। આવો ખૂબ સુંદર કાર્યક્રમ છેલ્લા 3 દિવસથી સુરત મહાનગરમાં થઈ રહ્યો છે અને આવતીકાલે સુરત મહાનગરના ઘણા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો, ડૉક્ટર્સો, એન્જિનિયરો અને શ્રેષ્ઠીઓની આવતીકાલે મિટિંગ પણ રાખવામાં આવી છે। આમ હરિપ્રસાદ સ્વામીજીનું અને ભગવાન સ્વામિનારાયણનું યુગ કાર્ય ખૂબ આગળ વધે એના માટે હરિપ્રબોધમ પરિવાર અને ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના આદેશ અનુસાર ખૂબ સુંદર કાર્યક્રમ સુરત મહાનગરમાં થઈ રહ્યો છે। સૌને અંતરના જય શ્રી સ્વામિનારાયણ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।